નમસ્કાર મિત્રો, હું છું ગૌરાંગ પટેલ. તો મારા ઘણા મિત્રોએ કીધું કે સર પેલો હમણાં વિડીયોને સ્ટોરી અપલોડ કરવામાં અને રીલ્સ અપલોડ કરવામાં થોડુંક અપડેટ આવ્યું છે. એમ કે મેં તમારી વાત સાચી છે, મેં કીધું અપડેટ આવ્યું છે. એના માટે જ મેં આજે બપોરે મેસેજ કરેલો કે હું તમને અપડેટ વિશે સાંજે મતલબમાં 2 વિડીયો મોકલા. 2 વિડીયો અપલોડ થઈ ગયા છે, પણ એના સિવાય પણ અપડેટ માટે હું ટાઈમ છે તો તમારા માટે વિડીયો બનાવું છું. તો રીલ્સ વિડીયો અને એના માટે કઈ રીતે આપણે એની પ્રોસેસ કરવાની છે એમ તો મેં અગાઉ પણ મૂક્યા છે, પણ અમુક એની અંદર 1-2 ટૂલ્સ ના હતા ત્યારે. હવે અપડેટમાં આવ્યા છે, બરાબર. હવે ત્રીજું એક ટૂલ્સ આવ્યું છે જે તમારા જે ઘણા ચોરી થાય છે ને, આપણા કન્ટેનો બીજા ચોરી કરે ને એને પ્રોટેક્શન માટેનું, એ નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું, બરાબર. તો ચાલો આપણે સમજીએ કે કઈ રીતે રીલ્સ અને વિડીયો અપલોડ થાય. જેમ પણ આ વિડીયોને શેર કરજો, દરેક લોકોને પસંદ આવે, બરાબર, જોવાનું, અને એ રીતે એ લોકો ઉપયોગ કરશે, બરાબર. કેમ કે બધા એમ જ ખાલી રીલ્સ પોસ્ટ કરી દે, પણ ના, એની સહી ટેકનિક આ છે. ચાલો સ્ક્રીન પર આવી જાઓ. ચાલો, તો આ આપણે સ્ક્રીન પર આવી ગયા છે. તો આપણે રીલ્સમાં અપલોડ કરી દીધો છે વિડીયો, બરાબર. મતલબમાં 1-2 મિનિટ પાસે જેવા વિડીયો છે ને તમે જોઈ લો. ઉપર પબ્લિક છે. આલ્બમમાં સેટ કરવું હોય તો આટલે આપણે જેટલા પણ આલ્બમો હોય ને એ બધા અહીં બનાવી રહ્યા છે મેં, બરાબર. તમારે આજ પછી ઇન્સ્ટાગ્રામ પર મૂકવું હોય આજ, તો પછી તમારે શું કરવાનું, અહીંથી ઇન્સ્ટાગ્રામમાં ઓન કરી દીધું એટલે ડાયરેક્ટ આને કહેવાય ક્રોસ પોસ્ટિંગ, બરાબર ને. જે ફેસબુક કહે છે કે તમે ક્રોસ પોસ્ટિંગ કરો, બરાબર. એટલે ઇન્સ્ટાગ્રામ પરથી પણ વ્યૂઝ આવે. અને થ્રેડ્સનું પણ ઓન છે. એઆઈ લેબલ ઓફ. એઆઈ લેબલ એટલે ઓફ રાખ્યું છે મિત્રો, કે આમાં કોઈ પણ એઆઈનો ઉપયોગ કર્યો નથી, બરાબર. હવે ઉપર તમે ટાઇટલ જોઈ લો, વોચ એન્ડ વ્યૂઝ ટાઈમ રિલેટેડ. એટલે આ રિલેટેડ મેં આ જે વિડીયો બનાવ્યો છે અને વિડીયો અપલોડ કર્યો છે, બરાબર. વિડીયોની અંદર તમારે એડિટ કરવું હોય ને. નમસ્કાર મિત્રો, હું છું ગૌરાંગ પટેલ. ઘણા લોકોના મેસેજ અને કોમેન્ટ અહીંથી તમે અપલોડ બધું જે સેટિંગ ને એવું બધું કરી શકો. ગયા આગળ વિડીયો મૂકેલા છે એમાં તમે જોઈ લેજો. આ બધા ટૂલ્સના સાઇટ પરના આ બધા ટૂલ્સના કેમાં ઉપયોગ કરે છે ઉપરથી, બરાબર. આપણે સમય નથી બગાડતા. હવે આ ખાસ તમારે કોઈને ટેગ કરવો હોય તો મેં તો એમ કેમ કે મહેરબાની કરીને કોઈને ટેગ ના કરું, બરાબર. કેમ કે આપણને કોપીરાઇટ લાગે ને તો બિચારા જેને આપણે ટેગ કર્યો ને એની આઈડી પણ ખતરામાં મુકાઈ શકે, બરાબર. ઇમોજી તમે એ કરવું હોય તો લોકેશન છે નીચે એકદમ, અને એટલે 3 ડોટ પર તમે જાઓ તો આ બધા ઓપ્શનો આવ્યા છે. જે નીચે છે તે તમે આ કોલવાળું, ગેટ કોલવાળું એક નવું આવ્યું છે અહીંથી, તેમાં તમારો નંબર લખી શકો એટલે કોઈ બી તમને નમસ્કાર મિત્રો, હું છું કોલ કરી શકે, બરાબર. ચાલો, તો આ બધું થઈ ગયું. અહીંથી ક્રિએટ ઇમેજ પણ થાય છે. હેલ્પ એન્ડ રાઇટ. આ હેલ્પ મી રાઇટ એટલે તમને કોઈ દિવસ ઉપર લખતા ના આવડે ને તો તમે એ તમારું જાતે જ સુધારી દે. એડ ઇમોજી થઈ જાય, પ્રોફેશનલ આ તે બધું, મતલબ એઆઈ કામ કરે, બરાબર. પણ આપણે એવું નથી કરવાનું, કેમ કે આપણને આવડે છે, બરાબર ને. એટલે ના આવડતું હોય તો આપણા વિડીયો જોઈને શીખી જશો તમે, બરાબર. તો આ એને આપણે આપણી ડીશ સજાવી દીધી, સમજી લેવું, ફેસબુકની. ઓકે, તો આ રીલ્સને તૈયાર થઈ ગઈ છે. હવે જે મેં ખાસ બતાવવાનો છું એ ધ્યાનથી ખાસ જોજો, બરાબર. તો હવે હું નેક્સ્ટ કરું છું, બરાબર. ચાલો, હવે આ ખાસ જે ઓપ્શન છે ને તમારે ખાસ જોવાના છે. હાલના અપડેટ પ્રમાણે જે જૂનું અપડેટ હતું એમાં થોડો ઘણો ફેર પડ્યો છે, ફરક, બરાબર. જે નવા મિત્રો છે એને પણ જરૂરી બનશે અને જૂના મિત્રોને પણ. તો અહીંયા પહેલું શું છે, હુ કેન સી ધીસ, કે પબ્લિક. તમે કોઈ પણ પબ્લિક જોઈ શકશો. આ વિડીયો મેં એટલા માટે ખાસ બનાવ્યો છે કે ટ્રાન્સલેટ યોર વોઇસ વિથ મેટા એઆઈ. આનો ઉપયોગ કરો તમે, મેં એમ કહું છું હાલ. કેમ કે આ વિડીયો તમારો, મારા જે આ વિડીયો છે ને ઓછામાં ઓછા 100 થી 60 કન્ટ્રીની અંદર લોકો મારા વિડીયો જોઈ છે, બરાબર. અને ત્યાં બેઠા બેઠા શીખે છે. મારા ઘણા સબસ્ક્રાઈબ મિત્રોના આ ને તે બધા છે ને, કોઈ અમેરિકામાં છે, કોઈ દક્ષિણ આફ્રિકામાં છે ને ઘણા છે, અને ફ્રીમાં પણ શીખે છે મારી પાસે, બરાબર. અને માર્ગદર્શન મારા પર લેતા હોય છે. તો એ લોકોને હું હવે એના આજુબાજુ કોઈ અંગ્રેજી, મતલબ ઇંગ્લેન્ડના, બ્રિટનમાં કોઈ રહેતું હોય તો એ શીખતું હોય, હવે એને આપણી ગુજરાતી ભાષા ના આવડે, એટલે એના માટે આ ટ્રાન્સલેટ યોર વોઇસ, બરાબર. આપણો વોઇસ જે છે ને એ જે કન્ટ્રીમાં જશે ને ત્યાંની કન્ટ્રીની ભાષામાં કન્વર્ટ થઈ જશે, બરાબર. તો એના માટે શું કરવાનું, આપણે ઓકે કરી દેવાનું, બરાબર. ઓકે કર્યું ને
એટલે આ રીતનું ઓપ્શન ખુલશે કે ટ્રાન્સલેટ વોઇસ વિથ મેટા એઆઈ, એટલે ક્લિક કરજો. બરાબર. એડ લિપ એટલે આપણે જે બોલીએ ને એ ત્યાંની ભાષા પણ આપણા હોઠ ફફડે દેશી ભાષામાં, એટલે એને આપણે ક્લિક કરી દીધું. ટ્રાન્સલેટ ટુ ઓલ લેંગ્વેજ. બરાબર. તો આપણે કઈ કઈ લેંગ્વેજ છે આટલી આપણે રાખીએ. બરાબર. સ્પેનિશને આ મોટાભાગે મારા મિત્રો જોઈ છે, ઘણા પોર્ટુગલને એ બાજુથી છે, આયર્લેન્ડ છે, એ બધા જોઈ છે. તો આટલી ભાષામાં જશે હમણાં હાલ, એને આપણે સેવ કરી દીધું. બરાબર. હવે આવે છે રિવ્યૂ બિફોર પબ્લિશિંગ. રિવ્યૂ કરવું હોય તો કરી શકો, ના કરે તો પણ ચાલે, પણ કરી મૂક્યું તો સારું. આપણે વાપરવું હોય તો પૂરેપૂરું વાપરીએ. બરાબર. હવે શિડ્યુલ પોસ્ટ, મારે આ શિડ્યુલ નથી કરવું. શિડ્યુલ પોસ્ટ એટલે શું કે તમારે આ પોસ્ટ મેં હમણાં અપલોડ કરી લેમ, પણ આવતીકાલે દેખાડવું હોય તો અહીંથી શું કરવાનું, શિડ્યુલ લેટર કરવાનું. આજે કઈ તારીખ છે, 12 તારીખને, તમારે 13 તારીખે કરવી છે તો 13 તારીખે બરાબર ઓકે કરી દે. હું ધારો કે ઓકે કરી દીધું. કેટલા વાગે આ ફેસબુક પર દેખાવું જોઈએ, તો 9 વાગે, 9 ને AM રાખીએ, એટલે સવાર અર્લી મોર્નિંગ, 9 અને 15, 9 ને 15 AM એટલે અર્લી મોર્નિંગે રાખીએ. ઓકે કરી દે ને એટલે આ પોસ્ટ છે ને શું થશે, ત્યાં આવતીકાલે એ દેખાશે. બરાબર. પણ આપણે એવું કરવું નથી. બરાબર. મારે હમણાં જ પોસ્ટ કરવી છે, કેમ કે મેં તમને વચન આપ્યું છે કે સાંજે 2 અપડેટ વિશે હું કહીશ. બરાબર. આ પોલ કરવું હોય તો કે મારો વિડીયો તમને કેવો ગમ્યો, સારો, નબળો, વોટેવર જોઈ હતી. બરાબર. એવા બધા પ્રશ્નો પૂછે છે. પછી શેર યોર સ્ટોરી. ફેસબુકના આપણા માર્ક ઝુકરબર્ગ સાહેબ કહે છે કે તમે જે પણ વિડીયો મૂકો ને એને સ્ટોરીમાં મૂકો. બરાબર. પણ આ મારે નથી મૂકવો, એટલે હું નથી કરતો. આ મારી નીચે ચેનલમાં શેર કરવો હોય તો અમારા 2 એક રોજગારલક્ષી પેજ ચાલે છે ને એક ફેસબુક અર્નિંગ લોકો ફ્રીમાં શીખે છે તેના માટેના ચેનલ ચાલે છે. બરાબર. જોડાવું હોય તો તમે અહીં સ્ક્રીન પર બતાવું છું, જે લોકો ન્યૂ જોબ અપડેટ છે ને એ ફ્રીમાં છે બંને ચેનલો, એમાં જોડાઈ જવાનું. તમને ડેઈલી ગવર્મેન્ટ ખાનગી નોકરીની જાહેરાત જોવા મળશે. અહીં ફેસબુક અર્નિંગ ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે એ ફ્રીમાં તમને શીખવા માટે મેં પોસ્ટ કરું છું. બરાબર. અને જે આ પેજ પર જોડાયેલા છે એને તો એનાથી ડબલ મળે છે. બરાબર. અહીંયાથી એટલે એ શેર થઈ જાય. એડ AI લેબલ, પણ મારે AI લેબલ નથી ઓન કરવું. આ અહીં ઉપર કર્યું એટલે આ મારે નથી કરવું. હવે ફેસબુક પ્લે લિસ્ટ, તમારું ફેસબુક પ્લે લિસ્ટમાં મેં કયું સિલેક્ટ કર્યું છે, ફેસબુક અપડેટ, એવું મેં એક પ્લે લિસ્ટ બનાવ્યું છે. તમે પણ મિત્રો મારી આઈડીમાં જ્યારે ચેક કરો ને ત્યારે આ રીતના મારા પ્લે લિસ્ટ છે. બરાબર. તો આ બધાની અંદર હશે ફેસબુક અપડેટ હશે, ફેસબુક મોનેટાઇઝ, મોટિવેશન, FB પ્રોબ્લેમ હશે, મારે સ્કૂલના ઇવેન્ટ હશે, વિડીયો અને ફોટોગ્રાફીનું એડિટિંગ હશે, અને આ મારી નાની છોકરીનું બર્થડેનું કરેલું હશે, મારી વાઈફે, તે છે. બરાબર. તો મેં અત્યારે ફેસબુક અપડેટ એવું કરીને પ્લેલિસ્ટ બનાવી દીધું. મારે બૂસ્ટ પોસ્ટ નથી કરવી. કેમ નથી કરવી, કે એના પૈસા લાગે. બરાબર. આપણે પૈસા નથી બગાડવા. ક્રિએટ પ્લેલિસ્ટ ફોર યોર રીલ્સ, એટલે કે એ છે ને 90 સેકન્ડના ટુકડા બની જાય, પણ મારે એ નથી કરવું. AB ટેસ્ટિંગ. બરાબર. તમારું જે તે વોલપેપર જે ઉપર બને ને એ રીતે એડજસ્ટ થઈ જાય છે. બરાબર. ક્લોઝ ઓપ્શન એ તમારે ઓન રાખવાનું. હવે નીચે ખાસ તો સ્ટાર ઇનેબલ રાખ્યો એટલા માટે કે આપણને લોકો સ્ટાર આપી શકે. બરાબર. હવે આ છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન, સ્ટાર ઇનેબલ છે, પણ મને ઘણા સ્ટોર ફોનથી પણ ફોલો કરે છે એટલે હું ઓન કરું છું. બરાબર. બીજું ઇન્વાઇટ કોલોબરેશન, તો મારું એક બીજું પેજ ચાલે છે. બરાબર. તો માસ્ટર ગૌરાંગ પટેલ. બરાબર. હા, તો આ જ વિડીયો એ પેજ પર પણ દેખાશે. બરાબર. એના પર મારે અલગથી અપલોડ કરવાની જરૂર નથી. બરાબર. એના માટે મેં લોગો બનાવી દીધું છે. અને આ મારા ગ્રુપ છે. બરાબર. પણ મારે ગ્રુપમાં પણ નથી હમણાં શેર કરું, હું રેન્ડમલી શેર કરા, કેમ કે હું મારા ઘણા ગ્રુપો ચાલે ને તો અમુકમાં ફેસબુકના અલગ તો અમુકમાં જ કરું. બરાબર. ઓકે થઈ ગયું. પછી અહીંથી શેર નાવ કરી દેવાનું. શેર નાવ થઈ ગયું. આ શેર થઈ જશે. બરાબર. તો આ રીતે તમે વિડીયો અને રીલ્સ અપલોડ કરી શકો. બરાબર. તો આવી ટેકનિકલ માહિતી માટે ગૌરાંગ પટેલ પેજને ફોલો કરી લેજો. અને આપણું આ ટ્રસ્ટેબલ પેજ છે જે માર્ક છે બ્લુ ટિક. બરાબર. એટલે આના પર વિશ્વાસ રાખજો. આના સિવાયના બીજા ઘણા પેજો છે તેમ ફરી તમારા પર રિક્વેસ્ટ કે આ તે આવે તેને એવોઇડ કરજો, બ્લોક કરજો. બરાબર. આશા રાખું વિડીયો સમજ પડી હશે, અને એક લાઇક અને કોમેન્ટ કરતા જજો. વિડીયો પસંદ આવ્યો તો મિત્રો સુધી પહોંચાડજો. ધન્યવાદ.